નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ગઢ પંથકમાં કેનાલોમાં પાણી બંધ કરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા એક સપ્તાહથી કેનાલોમાં પાણી બંધ કરાતા ખેડૂતોના ઉનાળુ પાકો મુરઝાઈ રહ્યા છે, ત્યારે ખેડૂતોએ પાણી માટે માંગ કરી રહ્યા છે. ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની તંગી સામે આવી રહી છે. બનાસકાંઠામાં સિંચાઈ માટેના પાણીને લઈ ખેડૂતો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. પાલનપુર તાલુકાના ગઢ વિસ્તારમાં કેનાલમાં પાણી બંધ કરાતા ખેડૂતોને હવે તૈયાર પાકો મુરઝાઈ રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી દાંતીવાડા ડેમથી ગઢ પંથકમાં આવતી કેનાલોમાં પાણી બંધ કરવામાં આવ્યું છે, જેના કારણે ખેડૂતોને હવે પોતાના પાકને બચાવવા મુશ્કેલ બન્યો છે. ત્યારે ખેડૂતો હજુ પણ એકવાર પાણી માટેની માંગ કરી રહ્યા છે. ગઢ પંથકના ખેડૂતોનું કહેવું છે કે હાલ બાજરી, મગફળી, કઠોળ સહિતના પાકો તૈયાર થઈ ગયા છે, ત્યારે હજુ પણ એકવાર પાણીની જરૂરિયાત છે. કેનાલોમાં પાણી બંધ કરી દેવામાં આવ્યું છે, ત્યારે જો પાણી નહીં મળે તો ખેડૂતોના તૈયાર થવા આવેલા પાકો નષ્ટ થઈ જશે. વડાપ્રધાન ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરે છે, પરંતુ પાણી વગર ખેડૂતોની આવક કેવી રીતે બમણી થશે? ત્યારે તંત્ર દ્વારા જો એકવાર પાણી કેનાલમાં છોડવામાં આવે તો તમામ પાકોને નવું જીવતદાન મળી શકે તેમ છે. ગઢ પંથકના ખેડૂતોએ 2500 જેટલા હેક્ટરમાં ઉનાળુ વાવેતર કર્યું છે. દાંતીવાડા ડેમમાંથી કેનાલો દ્વારા આ વિસ્તારમાં પાણી પૂરું પાડવામાં આવતું હતું અને તેને લઈને ખેડૂતોએ બાજરી, મગફળી તેમજ કઠોળના પાકોનું વાવેતર કર્યું હતું. જો કે હવે પાકો તૈયાર થઈ ગયા છે અને તેમને છેલ્લી વાર પિયત આપવાનું હોય છે. તે સમયે જ કેનાલોમાં પાણી બંધ કરાતા ખેડૂતોના તૈયાર પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોની માંગ છે કે પાકો તૈયાર થઈ ગયા છે, હવે છેલ્લી વાર જો પાણી આપવામાં આવે તો તમામ પાકો બચી શકે તેમ છે. બનાસકાંઠામાં દર વખતે ઉનાળામાં સિંચાઈ માટેના પાણીના પારાયણ જોવા મળે છે, ત્યારે પાલનપુરના ગઢ પંથકમાં પાક તૈયાર થવાના ટાઈમે કેનાલોમાં પાણી બંધ કરાતા જગતનો તાત ચિંતિત બન્યો છે અને એકવાર કેનાલમાં પાણી આપવા માટેની માંગ કરી રહ્યો છે.